યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે મારા બ્લોગમાં ને અત્યારે વાગી ગયું 8:30 અને મધ્યંશભાઈ જોકે આજે તો હોઈ ગયા છે ઠંડીના વેલા વેલા અને મધ્યંશના મમ્મી વસણ તોડે છે આપણા બાઈકને થોડો ડબ્બો મારી દીધો છે. હેલો ફેમિલી અત્યારે આપણે નીકળી ગયા છીએ રાજકોટ તો આપણે પહોંચી ગયા છીએ અમે સંતોષભાઈ ને આપણે લેવાના છે મેગવીલ તો આપણે અરે રીંગુને લઈ લીધું છે અને એક્સચેન્જ કરવાનું છે તો બધી વસ્તુ લઈ લીધી છે અને આપણે અત્યારે વસ્તુ મોજ લઈ છીએ. નથી ગઈ હોટલ તુલસી બિગ બોસ આપણો હે ઓફિસો અહીંયા સ્પેરપાર્ટવાળો અહીંયા હે હજી એક અહીંયા ઓલો હે ઓપ્શન ડીઓ અહીંયા છે. તો અત્યારે આપણે પહોંચી ગઈ છે ભક્તિનગર સર્કલ લે અને આ છે ભક્તિનગર સર્કલ. તો આપણે પહોંચી ગયા છે આપણે સખત સનાડા સિવલ પર કઈ ચોકડી આવી બીડી ચોકડી હા થઈ આપણે પહોંચી ગયા છે પકોડી બજારે અને મેગવીલની વાતચીત ચાલે છે તો પડ્યા છે અહીંયા બધા મેગવીલ ને અને વસ્તુ ને ટાયર. તો આ છે આપણા મેગવીલ અને જો કે તો આપણે મેગવીલમાં નીકળી છે તિરાડ તો જોઈ શકો છો અને થોડુંક આઉટ છે. હવે જોઈએ કે મેગવીલ લઈ કે ન લઈ અને આપણે આવ્યું છે મહાનગરપાલિકા સામે
શકો છો કે બાઇક ના જૂની બધી વસ્તુ પડી છે અને ટાયર અને જૂના ઘણા બધા બાઇક પડ્યા છે. અમારા પ્રશાંતભાઈ તો આપણે મેકવીલ ફોટો મૂક્યો છે અને જો કે આપણે આ મેકવીલ લેવાના છે અને આ આરાવાળું પાછું દેવાનું છે અને બીજું છે આ મેકવીલ બીજી બધી વસ્તુ જડે છે અહીંયા. હવે ઈને નથી ઈ ટાયર અહીંયા પડ્યું છે, સાદું ટાયર છે, ઈ તો આપણે બક્ષી આપણું જ રાખવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે રાજકોટથી તો ઘરે કહીને પહોંચી ગયા છીએ, પણ આપણે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું અને થોડાક નવરા પણ નહોતા એટલે કન્ટિન્યુ કરવાનો ન મેળવ્યો. અને અત્યારે આપણે જમીન નવરા થઈ ગયા છે અને નાહી પણ લીધું છે. તો નાહી લીધું અને જો કે અમારા રિયાંશભાઈ હોતા છે અત્યારે. અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને રિયાંશના મમ્મી અત્યારે વાસણ ધોવાના છે તો વાસણ ધોઈએ. અને આપણા પપ્પા ગયા છે બાપાના છોકરાને દાખલ કર્યો હતો તો એના પાળ પૂછવા ગયા છે. જો કે મારા ભાઈનો છોકરો થાય. અને આપણે આજ રાજકોટ ગયા હતા તો બહુ થાક લાગી ગયો છે, કેમ કે બસમાં ગયા હતા તો થોડુંક વહમું લાગ્યું છે. અને આપણે જઈએ છીએ બધે તો બાઇક લઈને જ જઈએ છીએ અને આજ પહેલી વખત બસમાં ગયા હતા અને જોકે બસમાં મજા તો ન આવી, પણ આપણે દોસ્તાર હતો એને કીધું કે બસમાં જવું છે તો આપણે બસમાં ગયા હતા. હવે નેક્સ્ટ ટાઈમ જવાનું થાય એટલે આપણે બસમાં જવાનું થતું નથી તો આપણે આપણું બાઇક જ્યાં જશું ત્યાં આપણું બાઇક હારે જશે. તો ચાલો આપણે તો ઉડાવી દીધા છે ને આપણે નવરા થઈ ગયા છે. ચાલો આપણે અત્યારે વાગી ગયા છે 8.